નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ધરતી। મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। આ વર્ષે રાજ્યમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે। રાજ્યમાં ગરમીએ 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। હવામાન વિભાગ દ્વારા ગરમીની આગાહી કરવામાં આવી છે। રાજ્યના 5 શહેરોનું તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચી ગયું છે। આ સાથે જ એપ્રિલમાં તાપમાન 45 ડિગ્રીને પાર જવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। રાજ્યમાં 2 દિવસ સિવિયર હીટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આ સાથે જ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ મધ્ય ગુજરાતમાં પણ ગરમીનો પ્રકોપ રહેશે। હજુ પણ રાજ્યમાં ગરમીનો પ્રકોપ રહેશે। હવામાન વિભાગ દ્વારા 2 દિવસ સિવિયર હીટ વેવની આગાહી કરવામાં આવી છે। આ વર્ષે રાજ્યમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે। કચ્છ અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। રાજ્યમાં ગરમીએ 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। સાથે જ હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે। રાજ્યના 5 શહેરોનું તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચી ગયું છે। આ સાથે જ એપ્રિલમાં તાપમાન 45 ડિગ્રીને પાર જવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। રાજ્યમાં 2 દિવસ સિવિયર હીટવેવની આગાહી કરવામાં આવી રહી છે। કચ્છ અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મહત્તમ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના પણ વ્યક્ત કરાઈ રહી છે। સાથે જ મધ્ય ગુજરાતમાં પણ ગરમીનો પ્રકોપ રહેશે। તાપમાનની વાત કરવામાં આવે તો કંડલા એરપોર્ટ પર 45.2 તાપમાન નોંધાયું છે, જ્યારે કંડલા પોર્ટ પર 44.5 સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। અમરેલીની વાત કરવામાં આવે તો અમરેલીમાં 44 તાપમાન નોંધાયું છે, જ્યારે ગાંધીનગર ખાતે 43.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજકોટમાં 43.7 ડિગ્રી તો વડોદરામાં 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। 10 વર્ષની સરખામણીના આ વર્ષે સૌથી વધારે ગરમીનો પારો ઊંચકાયો છે। વર્ષ 2015માં 43.3 મહત્તમ તાપમાન નોંધાયું હતું, જ્યારે 2017માં 43.6 મહત્તમ તાપમાન નોંધાયું હતું, જેની સરખામણીમાં 2021માં મહત્તમ તાપમાન 42.9 નોંધાયું હતું। સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં ગરમીનું પ્રમાણ 44.4 ડિગ્રી સુધી પહોંચી ગયું છે। અમરેલીમાં 44 ડિગ્રી તો ગાંધીનગરમાં 43.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજકોટમાં 43.7 ડિગ્રી તો વડોદરામાં 43.2 ડિગ્રી તો કેશોદમાં 43.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે। વર્ષ 2012માં તાપમાન 41.4 મહત્તમ નોંધાયું હતું, જેની સરખામણીમાં 2015માં 43.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું, જ્યારે 2017માં 43.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું। રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા 2 દિવસ સિવિયર હીટવેવની આગાહી કરવામાં આવી છે। આપણી સાથે સંવાદદાતા અંજલિ વડોદરાથી લાઈવ જોડાઈ ગયા છે। જી અંજલિ, વડોદરામાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, શું કહી રહ્યા છે વડોદરાવાસી? બિલકુલ, જે રીતે વાત કરીએ કે ના ફક્ત વડોદરા પરંતુ રાજ્યભરમાં હીટવેવની આગાહી જ્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે વડોદરા શહેરની અંદર પણ નાગરિકો રોડ પર ઓછા અને ઠંડા પીણાની લારીઓ પર સૌથી વધારે જોવા મળી રહ્યા છે। વડોદરા શહેરની જો વાત કરીએ તો વડોદરા શહેરની અંદર ગરમીનું જે તાપમાન છે તે 42 ડિગ્રીને પાર થઈ ચૂક્યું છે, અને હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી 4 દિવસ સુધી જે રીતે હીટવેવની આગાહી કરવામાં આવી છે, તાપમાન 43 ડિગ્રીને પાર થાય તે પ્રકારની આગાહી કરવામાં આવી છે, ત્યારે તેને ધ્યાનમાં રાખીને નાગરિકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। હાલ વડોદરા શહેરના એવા વિસ્તારમાં હાજર છે કે જ્યાં આગળ નાગરિકો રોડ પર ઓછા દેખાઈ રહ્યા છે અને ઠંડા પીણાની લારીઓ પર સૌથી વધારે જોવા મળી રહ્યા છે। કેટલાક નાગરિકો અહીંયા આગળ હાજર છે, તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું। ગરમી વધી રહી છે, કઈ રીતે ઠંડક મેળવી રહ્યા છો? લસ્સી પણ ઠંડક મેળવી રહ્યા છે।
બિલકુલ લસ્સી પીને ઠંડક મેળવી રહ્યા છે હજુ પણ કેટલાક નાગરિકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. ગરમી વધી રહી છે, ઠંડા પીણાની લારીઓ ઊભા છો, કેવું લાગી રહ્યું છે? ઘણું સારું લાગી રહ્યું છે. ગરમીની અસર કેવી થઈ છે? ગરમીની અસર તો ઘણી છે, પણ આવી રીતે લસ્સી અને કોલ્ડ ડ્રિંક ને ઠંડુ પાણી પીને આપણે ગરમીને થોડું ઓછી અસર કરી શકીએ. બિલકુલ ઠંડુ પીણું પીને નાગરિકો ગરમીથી રાહત મેળવી રહ્યા છે. હજુ પણ કેટલાક નાગરિકો છે તેમની સાથે પણ વાત કરીશું. ગરમી સતત વધી રહી છે, ઠંડા પીણાનો સહારો લેવો પડી રહ્યો છે, શું કહેશો? ગરમીમાં લસ્સી પીવી સારી લાગે છે, એટલે ઠંડુ પીણું પીવા માટે અમે આવીએ છીએ. બિલકુલ વડોદરાના નગરજનો છે, કારણ કે તાપમાન સતત વધી રહ્યું છે. વધતા તાપમાનને ધ્યાનમાં રાખીને નાગરિકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. સાથે જ દુકાન પર જે રીતે ભીડ જોઈ રહ્યા છો કે ભીડ કોઈ જ ખરીદી માટે નથી, પરંતુ ઠંડા પીણાની લારી છે ત્યાં આગળ નાગરિકો ગરમીથી રાહત મેળવવા માટે હાલ ઉમટી પડ્યા છે. વડોદરા શહેરના નગરજનો છે ગરમીથી રાહત મેળવવા માટે અનેક ઉપાયો શોધતા હોય છે. ત્યારે આજે હાલ બપોરનો સમય છે, સૌથી વધારે હીટવેવની આગાહી રહેતી હોય, તંત્ર દ્વારા પણ નાગરિકોને ઘરની બહાર કામ વગર નીકળવા માટે મનાઈ ફરમાવવામાં આવતી હોય, ત્યારે આ પ્રકારે ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પીણાનો સહારો લેવો જ યોગ્ય બની રહે છે. કારણ કે સતત વધતી જતી ગરમીના કારણે નાગરિકોમાં ડિહાઇડ્રેશનની પણ અનેક સમસ્યાઓ થતી હોય છે, ચક્કર આવી જવા સહિતની અનેક જે તકલીફો છે તેનો સામનો કરતા હોય છે. ત્યારે ઠંડા પીણાનો સહારો લઈને વડોદરાના નગરજનો હાલ ગરમીથી રાહત મેળવી રહ્યા છે. વડોદરાની જો તાપમાનની વાત કરીએ તો આજે વડોદરાનું તાપમાન 42 ડિગ્રીને પાર થઈ ચૂક્યું છે, એટલે ખૂબ જ ગરમ માહોલ કહી શકાય. ખૂબ જ ગરમીનો સામનો કરી રહ્યા છે. સાથે જ હીટવેવથી બચવા માટે નાગરિકો મોઢાને પોતાના શરીરને ઢાંકીને નીકળી રહ્યા છે અને ઠંડા પીણા પી અને પોતે ગરમીથી રાહત મેળવવા માટેનો એક કિમિયો પણ અજમાવી રહ્યા છે. જી અંજલિ, આપ જોડાયા રહેશો. સુરતથી સંવાદદાતા અમિત રૂપાપરા લાઈવ જોડાઈ ગયા છે. જી અમિત, સુરતમાં પણ ગરમીનો પારો ઊંચકાયો છે, સુરતવાસીઓ ગરમીમાં સેકાઈ રહ્યા છે, શું કહી રહ્યા છે સુરતવાસીઓ? ગરમીનું પ્રમાણ એપ્રિલ મહિનાની શરૂઆતથી સતત વધી રહ્યું છે. અંગ દજાડતી ગરમીનો લોકો અનુભવ કરી રહ્યા છે. તો બીજી તરફ ગરમીથી બચવા માટે જે લોકો છે તે છાશ હોય, શરબત હોય, સોડા હોય સહિતના ઠંડા પીણાઓ પી રહ્યા છે. તો કેટલાક લોકો છે તે ગરમીથી બચવા માટે બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તો ગરમીનું પ્રમાણ જે વધી રહ્યું છે તેને એવું કહેવામાં આવે છે કે ઉત્તર દક્ષિણના જે પવનો છેલ્લા કેટલાક સમયથી ફૂંકાઈ રહ્યા છે તેને લઈ રાજ્યમાં ગરમી સતત વધી રહી છે. તો હવામાન વિભાગ દ્વારા 2 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે સુરતમાં પણ લોકો છે તે ગરમીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે સીધા સુરતના લોકો સાથે વાત કરી. અંકલ, ગરમી વધુ પડી રહી છે, શું કહેશો? એપ્રિલની અંદર બહુ સખત તાપ પડી રહેલો છે. તેમાં બપોરે અમારા જેવા સિટીઝનને તો કામ વગર નીકળવું જ નહીં જોઈએ, છતાં અમારે નીકળવું પડે જ ને આવો સહારો લેવો પડે. છાશ ને એવું તેવું પાણી પીવું પડે છે. ગરમીથી બચવા કેવા ઉપાયો કરવા જોઈએ? ગરમીથી ઉપાયથી આ ઠંડા પાણી છે, છાશ છે, એવું કંઈ પીવું જોઈએ. ચોક્કસથી અન્ય લોકો પણ આપણી સાથે જોડાયા છે. સુરતમાં ગરમી પડી રહી છે, શું કહેવા માંગે? ગરમી હાલ બહુ વધારે છે. એમાં ઠંડા પીણા છે કે છાશ છે એ પી તો જરાક આરામ રહી. લીંબુ શરબત તો પીવાનો હમણાં હાલમાં વિચાર જ નહીં, કારણ કે લીંબુ હવે નંગ પર મળતા થઈ ગયા છે. 10 રૂપિયા 12 રૂપિયાનું એક લીંબુ મળે છે, એમાં બી બરાબર રસ આવતો નથી. એટલે છાશ પી તો જરાક આરામ રહી. અને વાતાવરણ બી બહુ ગરમ છે, એટલે આ લાભકારક છે. ચોક્કસથી અન્ય વ્યક્તિ પણ જોડાયેલા છે. ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, ગરમીથી બચવા માટે કેવો ઉપાય કરી રહ્યા છે? ગરમીથી બચવા માટે આ ઠંડી છાશ કે લચ્છી કે એવું અમે પી રહ્યા છીએ અને ઠંડા પાણીથી નાહી રહ્યા છીએ. ચોક્કસથી સુરતના લોકો કહી રહ્યા છે કે ગરમીથી બચવા માટે તેઓ ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. જેના દ્રશ્યો જોઈ શકો છો અહીંયા કેટલાક લોકો છે ગરમીથી બચવા માટે છાશનો સહારો લઈ રહ્યા છે. તો બીજી તરફ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, તો સુરત મહાનગરપાલિકા દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે વધારે પ્રમાણમાં પાણી પીવામાં આવે. પર ડોક્ટરો પણ એવું કહી રહ્યા છે કે ગરમીથી બચવું હોય તો બપોરના સમયે સિનિયર સિટીઝનો છે તેમને ઘરની બહાર ઓછું નીકળવું જોઈએ, કારણ કે છેલ્લા કેટલાક સમયથી ગરમીની જે લૂ છે તેના કારણે ઝાડા ઉલટી સહિતના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. અને હાલ જે ગરમીનું પ્રમાણ વધી રહ્યું, સુરતના જો તાપમાનની વાત કરવામાં આવે, સુરતનું તાપમાન 39 થી 40 ડિગ્રી જેટલું નોંધાઈ રહ્યું છે. તેથી સુરતમાં પણ લોકો હવે અંગ દજાડતી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. જી અમિત, આપ જોડાયેલા રહેશો. રાજ્યના 5 શહેરોમાં શુક્રવારે 44 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે આગાહી 2 દિવસ હીટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 48 કલાક સિનિયર હીટવેવની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદથી સંવાદદાતા રવિ ભાવસાર પણ લાઈવ જોડાઈ ગયા છે. જી રવિ, અમદાવાદમાં પણ ગરમીનો પારો ઉંચકાયો છે, ગરમીનું તાપમાન વધી રહ્યું છે, શું કહેવાય છે અમદાવાદવાસીઓ? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હાલમાં હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી કે આગામી 2 દિવસ જે અતિ સિવિયર હીટ વેવ છે તે હીટ વેવની આગાહી છે તે કરવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અમદાવાદમાં પણ જે ગરમીનું તાપમાન છે તે 44 ડિગ્રી કરતાં પણ વધારે છે. એટલે કહી શકાય કે જે પ્રમાણે છેલ્લા 10 વર્ષમાં એપ્રિલ માસમાં જે પ્રમાણે જે તાપમાન નોંધાયું છે તે સૌથી વધારે તાપમાન છેલ્લા 10 વર્ષનો જે રેકોર્ડ છે તે 44 ડિગ્રીનો અત્યારે હાલ ગરમીએ તોડી દીધો છે. અમદાવાદવાસી છે તેમને જ પૂછીશું, અત્યારે હાલ અમદાવાદમાં જે પ્રકારે ગરમી છે શું કહેશો? બહુ ખતરનાક ગરમી છે. ગ્લોબલ વોર્મિંગની અસર થઈ રહી છે. નાના મજૂર માણસો કે ગરીબ હોય તેમના ઘરમાં એસી નથી. બપોરના ટાઈમે કામ કરવા જતા હોય છે, બધાને ઘણી તકલીફ પડે છે અને 2 કલાક તો કામ જ બંધ રાખવું પડે છે, એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અત્યારે. ગરમી વધારે પડે છે, લોકો મજૂરિયાત પણ લોકો તમારી સાઈડ ઉપર કામ કરતા હોય છે, તેવા માટે કેવી વ્યવસ્થા કરવામાં આવે? અમે છાસનું વિતરણ કરીએ છીએ. કબૂતર અને પશુ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરીએ છીએ. બધાએ કરવી જોઈએ તેવી બધાને વિનંતી કરું છું. બિલકુલથી અમદાવાદવાસી કે તેઓ પોતે પણ હાલ ગરમીનો પ્રકોપ છે તે પ્રકોપના કારણે કામ છે તે ક્યાંક ને ક્યાંક 2 કલાક બંધ પણ રાખી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે 5 જેટલા જે શહેરો છે તે 5 જેટલા શહેરોમાં જે 44 ડિગ્રી કરતાં પણ વધારે જે તાપમાન છે તે તાપમાન નોંધાઈ ગયું છે. હવામાન ખાતા દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી. 7 જેટલા જિલ્લાઓ છે તે 7 જેટલા જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને 11 જેટલા જે જિલ્લાઓ છે તેમાં ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. એટલે કહી શકાય કે અત્યારે હાલ અમદાવાદવાસીઓ છે તે ગરમીને ક્યાંક ને ક્યાંક જે કહેર છે તેની વચ્ચે અત્યારે હાલ જીવી રહ્યા છે. પરંતુ જે પ્રમાણે હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આગામી 2 દિવસ છે તે હીટ વેવની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જી રવિ, અમદાવાદવાસીઓ ગરમીથી બચવા શું ઉપાયો કરી રહ્યા છે? બિલકુલથી જો વાત કરવામાં આવે તો અમદાવાદવાસીઓ છે તે ગરમીથી બચવા માટે ઘણી જગ્યાએ જે નિઃશુલ્ક જે છાસ વિતરણનું કેન્દ્ર છે તે પણ ખોલવામાં આવી રહ્યું છે અને સાથે સાથે જે ઠંડા પીણાની જે મજા છે તે પણ લઈ રહ્યા છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે લીંબુ શરબત છે અને સાથે સાથે જે આઈસ્ક્રીમ સહિતના જે ઠંડા પીણાઓ છે તે ઠંડા પીણાની મજા છે તે લોકો માણી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો જે નોકરિયાત વર્ગ લોકો હોય છે અથવા તો જે મજૂર લોકો હોય છે તે બપોરના સમયે પોતાના કામથી જે અગળા છે તે અગળા રહેતા હોય છે અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હાલમાં જે ગરમીનો પ્રકોપ છે તેને લઈને બીજા પણ એક અમદાવાદવાસી છે આપણી સાથે જોડાયા છે. જે પ્રમાણે અમદાવાદમાં ગરમીનું અત્યારે હાલ વાતાવરણ ગરમી વધી રહી છે, લોકો ઠંડક મેળવવા કેવા પ્રકારના પ્રયાસો કરી રહ્યા હોય છે? લોકો અત્યારે ઝાડ નીચે બેસે, બીજું તમારે કોઈ પરબ હોય તો પરબ નીચે બેસે તમારે, બીજું તો શું કરે લોકો એના માટે કાયમાં પુકારી છે. બિલકુલથી અમદાવાદવાસી કે તેમનું કહેવું છે કે જે પ્રમાણે અત્યારે હાલ લોકો છે તે ગરમીથી બચવા માટે ક્યાંક ને ક્યાંક ઝાડ અથવા તો જે પાણીની પરબ છે તેનો પણ સહારો લઈ રહ્યા છે. જી રવિ, આપ જોડાયેલા રહેશો. રાજ્યમાં 5 શહેરોમાં ગરમીનું તાપમાન વધ્યું છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ હીટવેવની આગાહી કરી છે. 48 કલાક દરમિયાન સિવિયર હીટવેવની આગાહી કરવામાં આવી છે, જેમાં અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્ર, મોરબી જેવા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં મહત્તમ તાપમાન 43 થી 45 ડિગ્રી વચ્ચે નોંધાય તેવી શક્યતા પણ વ્યક્ત કરાઈ રહી છે. જ્યારે મહેસાણા, ગાંધીનગર, રાજકોટ જેવા જિલ્લાઓમાં 41 થી 43 ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હજુ પણ રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. રાજ્યમાં 2 દિવસ સિવિયર હીટવેવની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. રાજ્યમાં ગરમીએ 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. રાજ્યના 5 શહેરોનું તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. આ સાથે જ એપ્રિલમાં તાપમાન 45 ડિગ્રીને પાર જવાની સંભાવના વ્યક્ત પણ કરવામાં આવી રહી છે. રાજ્યમાં 2 દિવસ સિવિયર હીટવેવની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના 5 શહેરોમાં 44 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. આજે 7 જિલ્લામાં ઓરેન્જ અને 11 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતમાં પણ ગરમીનો પ્રકોપ રહેશે. સાથે જ હજુ પણ રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. રાજ્યમાં 2 દિવસ સિવિયર હીટવેવની આગાહી કરવામાં આવી છે.
સુરતથી સંવાદદાતા અમિત રૂપાપરા લાઈવ જોડાઈ ગયા છે. જી અમિત, ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે, લોકો બચવા શું કરી રહ્યા છે? સુરતમાં એપ્રિલ મહિનાની શરૂઆતથી જ અંગ દઝાડતી ગરમી પડી રહી છે. ગરમીનો પારો સતત વધી રહ્યો છે, ત્યારે લોકો ગરમીથી બચવા માટે બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તો જે લોકો કામથી ઘરની બહાર નીકળી રહ્યા છે તે બપોરના સમયે ઠંડા પીણા હોય, છાશ હોય સહિતના જે પીણા છે એ પી રહ્યા છે. તો કેટલાક લોકો ગરમીથી બચવા માટે જે સુતરાઉ કપડાં પહેરીને બહાર નીકળી રહ્યા છે. તો સુરત મહાનગરપાલિકા દ્વારા પણ સિનિયર સિટીઝનોને બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ઓછું નીકળવા તેવું કહેવામાં આવ્યું છે, કારણ કે ગરમીના કારણે જે શરીરમાં જે પાણીનું પ્રમાણ હોય છે ઘટી જતું હોય છે, જેના કારણે વધારે સિનિયર સિટીઝનોને અસર થતી હોય છે. ત્યારે સુરતના લોકો જોડાયેલા છે. જી, તમે ગરમીથી બચવા માટે કેવા ઉપાયો કરો છો? ગરમીથી બચવા માટે આપણે ઠંડી છાશ પીએ છીએ, લીંબુ સોડા પીએ છીએ અને લસ્સી. ખોરાકમાં કઈ ફેરફાર કરો છો ગરમીથી બચવા માટે? ખોરાકમાં તો સાદો જ ખોરાક લેવો પડે છે. ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, સિનિયર સિટીઝનોને શું કહેવા માંગો છો તમે? સિનિયર સિટીઝન માટે તો બહુ આકરો સમય છે હમણાં. એ લોકોને ઘરની બહાર નીકળવાની ખૂબ જ તકલીફ છે હમણાં. ચોક્કસથી અન્ય વ્યક્તિ પણ છે. જે ગરમીનું પ્રમાણ વધે છે, શું કહેશો? ગરમી વધારે છે, એકદમ લાગે છે. ગરમીથી બચવા માટે શું કરો છો? આ છાશ પીધી લટકી પીએ બસ. સિનિયર સિટીઝન છે, મોટી ઉંમરના લોકો છે તમારી જેવા, હા, એ લોકોને તમે શું કહેવા માંગો છો ગરમીથી બચવા માટે? ભાઈ ઘરે બેસી જવાય, બહાર નીકળવાનું નહીં. ચોક્કસથી અન્ય લોકો પણ આપણી સાથે જોડાયા છે. ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, શું કહેશો તમે? ચોક્કસથી સુરતમાં ગરમીનું પ્રમાણ જે વધી રહ્યું છે તેને લઈ સીધા દ્રશ્યો જોઈ શકો છો. અહીંયા છાશ પીવા માટે પણ જે રાહદારીઓ છે તે ઉભા રહે છે, કારણ કે છાશ પીવાથી ગરમીમાં રાહત મળે છે. આ ઉપરાંત તબીબો પણ કહે છે કે ગરમીના સમયે જે સિનિયર સિટીઝનો હોય છે કે સામાન્ય વ્યક્તિઓ હોય છે તેમને ઘરની બહાર ઓછું નીકળવું જોઈએ અને ગરમીથી બચવા માટેના જે અમુક ફ્રૂટ હોય છે, ઠંડા પીણા હોય છે તે ખાવા જોઈએ. એક વ્યક્તિ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. જે ગરમી વધારે પડી રહી છે, શું કહેશો તમે? બહુ ગરમી છે અત્યારે, તો એવું થાય છે ઠંડુ પીવાનું પણ છાશ સારું રહે શરીર માટે. ગરમી પડે છે, તમે ખોરાકમાં કોઈ ફેરફાર કરીએ છે કે નહીં? હા, ખોરાકમાં તો હલકો ખોરાક લઈએ છીએ, દાળ ભાત કે દહીં એવું કંઈ. સિનિયર સિટીઝનોને કંઈ સલાહ આપશો? ગરમી વધે છે એમને તો કંઈ નહીં, હવે ઠંડુ પીવાનું રાખવાનું વધારે, જે આપણે સેહત માટે સારું રહે એ માટે. ઓકે જી, ચોક્કસથી લોકો પણ કહી રહ્યા છે કે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, એટલા માટે તેઓ ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે, છાશ પી રહ્યા છે અથવા તો અન્ય કોઈ પીણાઓ પી રહ્યા છે. તો સિનિયર સિટીઝનોને પણ બને ત્યાં સુધી ગરમીના સમયમાં ઘરની બહાર ઓછું નીકળવું હોય તેવું પણ મનપા દ્વારા કહેવામાં આવી રહ્યું છે. જી અમિત, સમગ્ર વિગત બદલ આપનો આભાર. જી રવિ, સમગ્ર વિગત બદલ આપનો પણ આભાર. ગુજરાતમાં 5 શહેરોમાં 44 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. આજે 7 જિલ્લામાં ઓરેન્જ અને 11 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના 5 શહેરોમાં 44 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ હીટવેવની આગાહી કરી છે. 48 કલાક દરમિયાન સિવિયર હીટવેવની આગાહી કરવામાં આવી છે, જેમાં અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર જેવા જિલ્લામાં મહત્તમ તાપમાન 43 થી 45 ડિગ્રી વચ્ચે નોંધાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે મહેસાણા, ગાંધીનગર, રાજકોટ, અમરેલી સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં તાપમાન 41 થી 43 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં 2 દિવસ સિવિયર હીટવેવની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.